અંકલેશ્વરના રોયલ મની એન્ડ ફાઇનાન્સના સંચાલકો પર્સનલ લોન આપી ડોક્યુમેન્ટ મેળવી લોન ધારકોના નામે લાખો રૂપિયા લોન લઈ રફુ ચક્કર. અંકલેશ્વરના રોયલ મની એન્ડ ફાઇનાન્સના સંચાલકો પર્સનલ લોન આપી ડોક્યુમેન્ટ મેળવી લોન ધારકોના નામે લાખો રૂપિયાની લોન લઈ રફુ ચક્કર થઈ ગયો હતો. આઈડીએફસી બેંકમાંથી નોટિસ આવતા જરૂરિયાત લોન ધારકોને જાણ થઈ હતી. 30,000ની લોન લેનાર ધારકોના નામે બેંકમાંથી 1.50 લાખ સુધી લોન લઈ હપ્તા ન ભરતા આ કાંડ સામે આવ્યો હતો. નોટિસ ધારકો રોયલ મની એન્ડ ફાઇનાન્સમાં હલ્લાબોલ કરતા પોલીસ દરમિયાનગીરી કરી હતી. કિમની બેંકમાંથી લોન મેળવી લોન ધારકો સાથે છેતરપિંડી કરી હતી. શહેર પોલીસે અરજી લઈ તપાસ શરૂ કરી છે. મારું નામ રાવલ મનીષા મેહુલ કુમાર છે. અમે ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહીએ છીએ. અમને 30,000 લોનની જરૂર છે. અમે 3 રસ્તા પર જઈને લોકોની બ્રાન્ચ છે ત્યાં ગયા હતા. ત્યાંથી અમને એવું કીધું કે તમને 30,000ની લોન મળશે. અમે ત્યાં ગયા, ત્યાં અમારી પ્રોસેસ કરીને ઘેર આવીને બી લોનની ઇન્કવાયરી કરી ગયા તો પણ કશું કીધું નહીં ને તમને 30નું લોનનું કીધું ને પછી ઘેર આવ્યા. ઘેર બધું જોઈને ગયા. પછી 3-4 દિવસ પછી અમને કિમ બ્રાન્ચ પર લઈ ગયા. ત્યાં કિમ બ્રાન્ચ પર ગયા પછી તે દિવસે જે દિવસે ત્યાં ગયા તે સાઈન કરી તે દિવસે અમને પૈસા મળી ગયેલા 1,45,000 પૂરા રોકડા. પણ એ લોકોએ ત્યાંથી પૈસા લીધા પછી 10 દિવસ પછી અમારા ખાતામાં ખાલી 30,000 રૂપિયા નાખ્યા ને બાકીના 1,15,000 રૂપિયા એ લોકો લઈ લીધા છે. અને અમારો હપ્તો છે 2,000 રૂપિયાનો. એ લોકો પૈસા લઈને અમારો હપ્તો આગળનો એ લોકો પૈસા નાખીને ભરે છે. ને કાલ રાતના અમારા ઘરે નોટિસ આવી છે 1,27,000 રૂપિયા. હવે અમે ક્યાંથી ભરવાના છે? આટલો ફ્રોડ અમારે હાથે કરેલો છે. પોલીસને જાણ કરી છે. અહીંયા પોલીસ સ્ટેશનમાં આવ્યા છે અરજી લખવા માટે. એ લોકો પર બી કેસ કરેલો જ છે અહીંયા ક્રીમ બ્રાન્ચ પરથી અને અમે બી કેસ કરવા આવ્યા છે. અમે આજે ગઈ હતી ક્રીમ બ્રાન્ચ પર તો અમારા 10-15 જણ દેખાયા છે કે આટલા બધા છે પણ વધારે જ જણ છે. બધાને કાલે જ નોટિસ મળી છે. બધાની લોન છે 10 લાખ 1.5 લાખ 2 લાખની જ છે પણ બધાને 30, 40 ને 45,000 આપ્યા છે. પૂરા 50 બી નથી કોઈને આપ્યા. બાકીના બધા પૈસા તો એ લોકો ખાઈ ગયેલા છે. અમારી ઘટનામાં અમે રોયલ ફાઇનાન્સમાંથી લોન લીધેલી. અમને લોન લેવા ગયા તમને કીધું કે તમે પાન કાર્ડ ને આધાર કાર્ડ આપો તો તમને 40,000ની લોન મળી જશે. અમે પાન કાર્ડ ને આધાર કાર્ડ એમને આપ્યું ને પછી મહિના પછી અમારી લોન એ લોકોએ પાસ કરી તો અમને 40,000 રૂપિયાની લોન પાસ થઈ. તે લોન અમને મળી. તે લોન મળી પછી અમે રેગ્યુલર 4 મહિના સુધી 4 હપ્તા રેગ્યુલર 2700-2700ના ભર્યા. પછી 4 મહિના પછી કાલે 4:30 થી 4:45ના ગાળામાં આ નોટિસ આવી. આ નોટિસ મેં ખોલીને વાંચી તો અંદર આઈડીએફસી બેંકમાંની નોટિસ આવેલી હતી જેમાં એમાઉન્ટ લખેલું હતું 1,54,608 રૂપિયા જે તમારે 7 દિવસની અંદર ભરપાઈ કરવાનું રહેશે. એ પછી તમારા પર જો પૈસા તમે ભરશો નહીં તો તમારા પર કાયદેસરની કાનૂની કાર્યવાહી કરવાની રહેશે. તેનો ખર્ચો બી તમારે આપવો પડશે. પ્લસ તમને 24% વ્યાજ લાગશે. તો અમે ગભરાઈને અમે કીધું આ આવી કઈ છે નોટિસ. તમે ગયા સવારમાં કાલે આજે સવારમાં મતલબમાં જીઆઈડીસીમાં એફડીએફસી બેંકમાં ગયા ત્યાં જઈને અમે આ ત્યાંથી અમને પેલું શું કે યાર સ્ટેટમેન્ટ અમને આપ્યું. મેં સ્ટેટમેન્ટ મને અમારા હાથમાં આવ્યું. મેં સિસ્ટર અમારા જોડે ફ્રોડ થયું છે. અમે કોઈ લોન લીધી નથી આ બેંકમાંથી. જો નહીં અમારા ડોક્યુમેન્ટ પર કોઈ લોન લીધી છે તો એ લોકોએ કમ્પ્યુટરમાં જોઈને મને કીધું કે તમારા જોડે ફ્રોડ કિમની શાખામાંથી થયું છે. તમે કિમ જાઓ. તમે લોકો પછી કિમ ગયા તો કિમમાં જતા જ જઈને બેઠા તો અમે સાહેબ મેનેજર સાહેબને મળ્યા કે મેનેજર સાહેબ આ રીતનું અમારા જોડે ફ્રોડ થયેલું છે. મેનેજર સાહેબે મને કીધું કે તમે 7મા વ્યક્તિ છો જે અહીંયા આ નોટિસ લઈને આવ્યા છો. તમે અંકલેશ્વરમાંથી કઈ જગ્યા પરથી લોન લીધેલી? મેં કીધું મેં રોયલ ફાઇનાન્સમાંથી લોન લીધેલી. તો એ લોકોએ મને એવું કીધું કે ફ્રોડ તમારું ત્યાંથી થયેલું છે. તમે રોયલ ફાઇનાન્સમાં જાઓ એમને મળો. સાહેબ મને એટલું કહું કે મારા પર કેટલાનું ફ્રોડ થયેલું છે, કેટલાની લોન કોઈએ કરી છે. તો એ લોકોએ કોમ્પ્યુટરમાં જોઈને મને કીધું કે તમારા પર 1,45,000 રૂપિયાની લોન થયેલી છે. અમને લોન પડી હતી ખાલી 40,000ની પર. અમારી પાસ થયેલી 40,000ની. આ રોયલ ફાઇનાન્સ વાળા એવું કર્યું અમારા ડોક્યુમેન્ટ પર 1.5 લાખની લોન પાસ કરાવી અને અમને આપ્યા 40,000 રૂપિયા. એ પૈસા એ લોકો ત્યાં ભરતા નથી આઈડીએફસી બેંકમાં. તેને બેંક તરફથી અમને આ કાલે નોટિસ મળી છે. તમારી શું માંગ છે? અમારી માંગ છે કે આ ખોટી રીતનું છે સાહેબ. ના નથી. આજે જ કાલે નોટિસ મળી. આજે અમે ત્યાં ગયા રોયલ ફાઇનાન્સમાં તો અમને એવું કીધું તમે અમારા પર ભરોસો રાખો 2 મહિનાની અંદર આનું સોલ્યુશન અમે લાવી દઈશું. જે લોકો અમારા જે ઉપરના સાહેબો હતા જે લોકોએ અમારા જોડે ફ્રોડ કર્યું છે એ લોકો પકડાઈ ગયા છે અને એમના પર કાયદેસરની કાનૂની કાર્યવાહી ચાલુ છે. એ 2 મહિનામાં તમારું આનું સોલ્યુશન આવી જશે. એ જે મેડમ છે તે અંદર જો મેન મેડમ છે તેમને મને કીધું. જેમનો નંબર બી મને પોલીસને જાણ કરી ના પછી અમને વિશ્વાસ આપ્યો એટલે અમે ઘેર આવતા રહ્યા.
પછી અડધો કલાક પછી મને એવી ખબર પડી કે રોયલ ફાઇનાન્સની અંદર ઘણી બધી પોલીસ ને જે લોકો જોડે ફ્રોડ થયું છે તે બધા ત્યાં ગયા છે. એટલે પછી હું બી ત્યાંથી ત્યાં ગયો. ત્યાંથી મને સાહેબો એવું કીધું, ત્યાં સાહેબ હતા પોલીસવાળા કે તમે જાઓ અંકલેશ્વર પોલીસ સ્ટેશનમાં જઈને તમારી ફરિયાદી લખાવી દો. પછી હું અહીંયા આવીને પોતાની મારી ફરિયાદી પહેલી જ ફરિયાદી મારી છે જે મેં લખાવી છે. મિન્ટુ મોદી, જનસાક્ષી ન્યૂઝ, અંકલેશ્વર.